બાપુ બાપુ ટ્રેક્ટર લાઈન ઊભું કર્યું પણ ટ્રેક્ટરનો ધંધો તો મળતો ને લાવતો તો લાવી દીધું પણ હવે પેલા ધણીને પૈસા આલવાના આવીને તારી હપ્તા ચડી જાય મારે તો ધંધોય મળતો નતા ઢોરો માટે કોનો આમાં ભાઈને જોઈએ કેટલું દૂધ ભરાવે 20 લીટર દાન દૂધ ભરાવે મારા તો બે બોધ્યો હોય તે મારા એક દાનનું વિવાણું બધા તો નોમ જ લેતો નતા ઠીક છે હું 15 થી બેઠી કોઈ સમજાતું જ નતા આખો તારી મજૂરી કરે આમ તો મરી જાય નતા દૂધ મોઢે કોણું કે નતા ટ્રેક્ટરના ધંધા મોઢે કોણું કરવાનું હું બીજું આમ પેલા ઉઘરોની વાળા તો હમણાં આવશીએ લાવો કે પૈસા કઈ લાવીને આલુ પણ પૈસા હાલ તો મરીએ ને તો મોઢા મેકવાય રૂપિયો નતા મારા કન શું કરવું ખરેખર ઉતાવળમાં કોઈ કોમ ના કરાયો આ ઉતાવળમાં કોમ કરીએ ને એમાં જ આ દાડા આવી ઉતાવળમાં કોમ ના કરાય દિમાગથી કોમ કરવું પડે હજી મારા ભાઈ દિમાગથી કોમ લેવા દે કયો આગળ આવી ગયો મારો ઉપરથી એના કારણે પૈસા લેવા જવું પડે ટ્રેક્ટર લાવીને પસ્તો કે હું તો ના લાવ્યો તો સારું હતું લાવીને હવે વેચી જ મારું કે તો બેઠા તો છું ભાઈ આવડા કેવા ટાઢા સોયલા બેઠા છે જો કે આનો સોયો કરી તમારે કોઈ મોણસ ના અટાણો હો આમ તો તે ના જ વધ તાન આજ તો જોયું ગમે તે કરો રોટલા બોટલા કરો ચા પાણી કરાવો હળો તા આજ તો અહીંથી જવાનું ને હમું ભાઈ તમે અઠવાડિયાથી રોજ વાતો કરો છો આ આલુ ને કાલે આલુ આ 2 દાડા થયા જો 3 દાડાનો વાયદો કર્યો તો 3 દાડે આવી ગયો છું હવે હજી 2 દાડા કાઢ્યા હોત તો સારું હતું મને આમ તો મારા મન કેવું હતું ખબર છે ટ્રેક્ટર પૈસા રોકડા ભરી અને કીધું ટ્રેક્ટર આલું પણ તમે થોડા કેડિટ વાળા લાગ્યા કે મેં તમને વાયદા ઉપર ટ્રેક્ટર આલી દીધું પણ હવે તમે મને ફસાયો છે ફસાયો પણ હું જ ફસવાનો નાખો પણ એ તો અમારે કોઈ ના જોવાનું ને તમે મને કેટલા વાયદા કર્યા આજ પૈસા લીધા છે હવે જવાનું ને ફાયદા તો ખાસા કર્યા જાણે પછી તમે લાખ રૂપિયા આલીને મને ફોલાઈ દીધો 2 લાખ નો ધણી જ ને તે લાખ રૂપિયા તો આલ્યા કે પણ લોન બોન કરી દો ગમે તે કોક કરો પણ મારે તો શું જોવાનું લોન કરવી પડશે પણ આ લોન નું કાઢવું કોઈ અમે ગમું કોઈ કરી આલતું ને એ તો પણ મારે શું જોવાનું મારે તો પૈસાનો ધણી કે ટ્રેક્ટર ઉપર લોન થા બધું થાય જે કરવું હોય એ થાય તો આપણે ટ્રેક્ટર ઉપર તમે ટ્રેક્ટરોમાં તાચીને બેસી રહ્યા છો શું કરો તમારે શું થાય ધંધો જ ના મળતો ટ્રેક્ટર ના મળે ક્રેડિટ તો જોવો કે તમારી પાછું લઈ જાવ ને તમારે પાછું લેવું હોય 50,000 રૂપિયા તૂટી જાય મય તો નહીં હાલ તો પછી જાણો એટલે હું કરી આલું 2 દાડા ઠેરી હવે કેટલા દાડા હતો અઠવાડિયાથી તો ઠેરું છું હું આમ જો પરિસ્થિતિ મારી પણ એવી પરિસ્થિતિ હોય તો સાધન ના લેવાનો લઈ લીધું ઉતાવળ કરી નો અમે ધંધો ના મળતો તો સાધન ના લેવાય કે એ વાત સાચી હો એ વાત સાચી તો પછી જાણો હવે વાયદા ખોટા ન કરો તમે એક ધંધો મળતો અમે તો જોવું છે કાયદેસર અમે પછી કરી દઈએ તમે ના લો અમે ચોરીનો કેસ કરીએ કે ગમે તે કોક કરીએ પૈસા માટે હા અમે ગમે તે કોક કરીએ હવે 2 ને 4 દાડા કાઢ્યા લો કે પાછા હા તમે જે કરો એ સાચું કરો હલકા ખમાય નહીં મને પાછું નહીં કમાય કમે હોત તો સારું તો 5 દાડા કાઢી નાખો હવે તમે આ અઠવાડિયું 4 દાડા 3 દાડા બતાવે જ જો છો મને પાક્કો વાયદો 5 દાડા રાખો 5 દાડા તમે પૈસા ના આલો તો આજથી તારીખ લખો ફરી 5મા દાડા મારો વૈકણ હું આવીને બેહો મોચા ઉપર અને 4-5 જણો લઈને આવો હા તો કતો પૈસા લઈને જોઈ કતો ટ્રેક્ટર લઈ જોઈ તમારા લાખ રૂપિયા આલેલા તમારા જાહે જો આ સાચું કહી દઉં કોઈ વાંધો ના 5મા દાડા તમે આવજો પૈસા ના આવે ટ્રેક્ટર લઈ જાજો ચલો તાર હું જઉં છું તારા એ સારું હું કીધું હા આ યાદ રાખજો હલકા સારું સારું ખોટા ના પડો પાછા રોટલા નતા ખાવા ના ખાવા આવે સારું હલકા એડો ખોય હા હા પૈસા ભરવાના હવે શું કરું લે હવે મારે કોઈક કરવું પડશે ટ્રેક્ટર ઉપર એવો લોન કરતા આવું ટ્રેક્ટર ઉપર લોન થા કરી આવશે તો કોણ પણ એટલે કાળુભાઈ ગમો કરીને વાત વાપરી હતી કાળુભાઈ કી લોન કરી આલી ઢોર તો પણ મારો ના ડાયાલાલ નો ડાયો ભાઈ હાલશી કે ના એવો ના મારે ટ્રેક્ટર ઉપર જ કરવા દેજો આ ડોહાની મજબૂરી એ સમજતા ને ટ્રેક્ટર લાવ્યો પણ હવે કાઢવું તો કર્યું હો કાળુભાઈ કને જ જવું પડશે મારે કારણ કે ટ્રેક્ટરે જાય પૈસા જાય અને ઇજ્જત જાય બધું જ જાય હવે કાળુભાઈ કને જ મારે જવું પડશે હવે હું કાળુભાઈ કને જતા આવું અને વાત કરું કે પૈસા આલજો લોન કરી આલો પૈસાની જરૂર છે મારે હલો એટલે હું કર્યું પેલા સાહેબ બાપા નથી કાગળે લઈને જીવજી આવ્યા ને તાણે લોન નથી કરવાની તારે
હોવે અરે કહેતો ના કે કાળુભાઈ લોન ના કરાવી બધે હોવે અત્યારે આપવાના આયા આમ જોઈએ હમણાં કલાકમાં હમણાં ફોન આવ્યો તો મારા પરિવાનો હોવે હા તો ફટાફટ લઈને આય હોવે અને થોડા ઘણા પૈસા હોય તો લેતા આવજે પાછા 500 રૂપિયા જેવા દૂરથી ઝેરોક્ષ નહીં કરાવવી પડી તાણા હોવે હારું જલ્દી લઈને આવજો ફટાફટ હા લે તારો મારો ફોન આવે છે બીજો તું ફોન મેલ હા હલો તે હપ્તો કેમ નતો ભર્યો તું હા ના બાઉન જીવો છે તારો હપ્તો આ લોન વાળા મારા પર ફોન કરી મુઈ વચ્ચે લોન કરાવી છે હપ્તા તો ભરવા જ પડી ગયા તાણે પેલા પૈસા લેવા હારા લાગતા હતા 50,000 માં એટલે તો લઈ ફટ લઈને ઉપડી ગયા હતા ભાવે પૂછ્યો નતો મારો હા હપ્તો માં ઘેર પકડાય તું ફાલના Oh no! ઓવે એ સાહેબજી તો મારા ઘેર જ આવ્યા ગયા તારા ઘેર થોડો આવીએ તાણા હા જલ્દી આ પૈસા લઈને આવજો પાછા હા લોનો કરી ફરી ગઈ તું 50,000 લેવા હતા એટલે સારું લાગતું હતું હવે 50,000 હાથમાં આવી જાય લપતા પડતા જોર આવે કંટાળી ગયો તો હંધી બધાથી મુદો હે કેટલા દાનનું કહેવાનું લે ઘરે બધા મારા કાને જ આવી ગઈ પાછા દોડે જે લોન લઈ ગયા હવે કાને ઘેર જો કે વચ્ચે કરાઈને હું તો પસ્તાવણો છું પાછા ઘરે ત્યાં જોઈએ તો ફોન સીધા કાળુભાઈ પર ઠઠાવી છે એટલે કાળુભાઈ પૈસા ના થાય આપતા ને એટલે પણ હું શું કરું પૈસા લેવા વાળો નહીં ગયો તો હું શું કરું તાણે આપણો બધ્યો તો પૈસા લઈને ફરાર થઈ ગયો તો 50,000 તે હવા હશે તાણે હાથમાં આવ્યો તો બરાબર નો પોરો કરત એ બીજા તો લોન કર્યો ના રાખો તેને ઘરે લોનો કરી નાખી જોઈએ પાછા તાણે આખો તારો ફોન મારો ટણ વાજ કરે છે બધાના કાળુભાઈ હા આ ઉગારો બે આ કઈ નવરા પડે કોમ હતું એક આયો મારું ઓવે મારું શું કોમ પડે તમારે કાળુભાઈ પૈસા આલી તો લાખ રૂપિયા ઉછીને આલો કે અરે મારા કને જ દે હાલ એક તો હા હાલ તો વાતો કરતા બેઠા એ જે લોન કરી ઓનાથી વાતો કરું છું બેઠો બીજા કઈ નહીં કરું મારે લોન કરવી છે. કેટલા લોન કરી દે તમારે મારા 3 લાખ ની 3 લાખ ની કરવી હોવે. એટલા બધા પૈસા શું કરવા છે તમારે પેલું ટ્રેક્ટર ના લાવ્યો હું એ ટ્રેક્ટરના પૈસા નથી ભર્યા હજુ છે ના ભર્યા લાખ રૂપિયા રોકડા લે વચમાં તો જે તેના હેતર ઘણો શેડી નો છે હજી. એ 4-5 જગ્યાએ ગયો તો પછી ધંધો જ કોઈ મળતો ના તમારે લાભ બી તગાડ્યા કે ખબર તો છે કે આપણા ગામમાં એ વખત ધંધો હારો હતો તે હું લાવી દીધું હું કીધું યાર છે હાલ પારકો ટ્રેક્ટર બોલાતા હજી પાછા પૈસા આલવા પડતા હજી એટલે ને ઓવે અજા અડધો ને તો હાલ્યા ને તો આપણા ગામની ખબર નથી થતા ને સરોજી પેલા મંદિર ને રે જોને તો હાલ્યા ને ઈ સરોજી એવા આયા તા મારા ઘરે લોન કરવા રે આયા તો તમારે ઓવા હું કરી આલતો જો આખા ગામમાં ખબર છે કે જેવા છે કેવો કે તમારે 10,000 રૂપિયા બાકી એ જોન કના ઓવે ગોટા તમે આલે તો ગોટા આલે ઈ છેડવા ગયો તો હાલ્યા ને હા એટલે ખબર નથી ને આખા ગામમાં એવાને બધા કંટોળા વાગી છે લોન તો કરી આલું પણ હવે તમારે બધા કાગળે બાગળે કમ્પ્લીટ જોઈ છે પાછા કાલે તો કમ્પ્લીટ જ છે મારે ને તો મારા ભાઈ ના હાલે દૂર છે યુવાન છે માથે ઢોર ના બે બેજો પાકડી જી તો કોઈ સાનો તો ટ્રેક્ટર હું કરવા લાયા લાયો તો શોક મારવા તો એક કામ કરો તા ભાઈને મનાવવા પડે તાણે પાછા કેડી દાદા ફરી જાવ તો મજા ના આવે પાછા નહીં ભરીને તો વિશ્વાસ છે ઉભા તો બધા વચ્ચે હું બધા ફસાઈ દઉં ના તમે નહીં બોલતો બે જણા લીધે તો લોન વાળો મારા કાને રોજ ઘેર આવે છે એવું હે? તાણે ના એવું નહીં રહે આ પાછા સીધા તમે આયા મારે હવે ટ્રેક્ટર વાળો ધણી અમારે ઘેર આવ્યો હતો રા. તમારા ઘેર ઉવા ઈ 4 દાડા પૈસા નહીં આલો ને ઉવા. તો કે તમારે ટ્રેક્ટર લઈ જો એ પૈસા જે ભર્યા ને એ જ આવી એ વાયદો પૂરો થઈ જાય એટલે બધા એ મારે તો પૂરો જ થયો ને તો બધા એ તો આવા જ કદા તમારા પૈસા બાકી હોય તો જવા દો એમને ના તો પછી પૈસા તો હવું માંગે તેમ ના માંગે બાકી જ ગયા એ લોન તો કરી આલું પડે તા ભાઈને વાત કરો પછી એવો તો હું કરી દે તો લોન વાળો તો આવા જ છે પાછા હમણાં જ ફોન આવ્યો મારા પર. તમે ફોન કરીને પૂછી લો કયું હોય તો કાને પૂછી લો તારા બેન ડાયબર હું ઉઘરા પૂકું તો હું જતા આવું અંકાને તા એક કામ કર તમે જતા આવો આ તમે પૂછીને આવો બધા એવું હોય તો પછી મારા વાત કરો ગમે તે થાય કરી આલજો કે હવે ભાઈ જમાનામાં કરી આલો ગલવાન લોન તો કરી આલો ખરો પણ ફરી જાવ તો પણ મજા ના આવે બધા ના પડી જો તમારા નંબર આ દિવસ કરતો કે જો લોન વાળાને ફોન કરું કરો ફોન ગમે તે થાય કે 3 લાખ ની કર વધારે ના કરી એ તો બધા આવે એટલે વાત હેલો વિક્રમભાઈ બોલ્યા હા વાહ હા કોમ હતું મારે
આપવાનો તો ઘેર હા કેટલા આયા તે આવી જવા દે હાર વારો આવાર અમે બેઠા જ છીએ કે હા એ બધા હું વાત કરું હા આવી ગયા આપણા જોપા જ આવ્યા પૈસા ને ભૂગી ઓય જ આવી હતી પૈસા માટે ઓય આવી તાણ પેલો લઈને નાઈ ગયો તમે બધો પૈસા એ વળી જો જતો રહ્યો ઠીક 50,000 ની લોન કરી બધા નાઈ ગયો વચ્ચે મને રાયો થાય ની તમે ના પાડો છો મારા પર લોન કરવાનું માર તો એવું નહીં થાય હા અત્યારે બે જણા મોર ભરી દે એ વાત આવી પાછા ભરગા રેગ્યુલર પાછા આ બધા ટ્રેક્ટર જાન કને મારા ટ્રેક્ટર ના જાન ટ્રેક્ટરમાં કમાણી કરી અત્યારે લોન કરવી પડે કમાણી તો મળતી ના હાલ બધી આવી તો થઈ ગયો પૈસા લોય પાછા થોડા ઘણા હવે હું બધા કંદી લઉં હાલ જો 1000 રૂપિયા 1000 રૂપિયા આલજો હો હા બરાબર એ આ તો હોય ઉભા છે એટલે મારે પેલા હપ્તા લેવાના હતા કે થોડા એક વાર થઈ ભાઈ હેતરમાં નહીં ગયા હતા કે એટલે તમે ફોન કર્યો હતો કે ઓહ. એટલે હું હેતરમાં હતો હા એટલે હું કીધું હવે જઉં ગામમાં જઈને ઉભો રહે ને તમે આ એટલી વાર થઈ બસ વાહ બરાબર કેટલા છે મારા પૈસા મારો 1680 રૂપિયા 1680 છે ઓહ. એટલે કેટલા હપ્તા થયા છે મારા એમ તો કેટલા બાકી છે જોજો બાકી તો હજી તો 100 હાથ બાકી છે 100 હાથ બાકી છે ઓહ. બરોબર બરોબર લે તાર હું પૈસા લઈને જ આવ્યો તો હું વાત જોઈને ઉભો હતો તમારી ઓહ. લ્યો આ 880 જમા કરજો પાછા એ હારું હો હારું હો ભૂલ ભૂલ ના થાય ના થાય તમારે કદી થઈ ના થઈ તો ના પણ આ અને તો બીજી લોન કરવી હોય તો કહેજો બીજી લોન તો હાલ તો કરવી નહીં તમારે CBL સારું બોલે છે ભાઈ એટલે હાલ તો લોન કરીને હાલતા ગાડીની લોન ભરાઈ જાય ને ઓહ. એના પછી બીજી લ્યું એ હા હો. હો હા. એ આવજો તાણ એ હા આવજો હો. એ આવજો તાણ એ હા રેતુડે હોય તો વધારે છે તો પાછા. હા, 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 ને આ તો ગાડી હેડાઈ જ નહીં દોરીને જ લેવી પડશે સોણ થઈ જાય ગાડી એ તો ભરે કેટલો છે અહીં હા 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 દોરીને જ લઈ જવું પડશે બધા હેડો કાળીએ ભાઈ આ બધા કેવા ટેકરા ઉપર રીસે જણા ભોફરાના કનજ બીક લાગે એવામાં હા હા દોરીને જ લઈ જવા દે આગળ આગળ તું એવો આમ રે કે તો આગળ આગળ આવી લોન બોન કરવાની છે એક જ ફોન આવ્યો તો એવું જ છે પાછો રાખે લ્યા જેટલા થુંબડા અહીં પડ્યા છો યાર તમે તો મારે આ બાઈક હેકતું નથી કઈના નેકાયા છો તમે તો જો કઈ નહીં આગળ બેહવા દીજો બહાર વારો વારો વચ્ચે આવો. ના ના બરાબર પાણી લાવજો પહેલા તો પીવું પડશે ના ના નહીં પીવું પણ આ ધક્કો ચડાવ બાઈક લઈને મરી ગયો ફોન કરી કરી થાજો હું તો ફોન હું ઉપાડું બાઈક દોરું કે ફોન ઉપાડું હવે તો બાયા કે ઘણું મોંઘું લઈને આવ્યા નવું નીકળી ને હમણાં કાલ ભાઈ પાણી લાવો કે યાર તમે જેટલા ભરવા ગયા લ્યો અમે વાયના છીએ કાલ ભાઈ તમે ફોન કર્યો તો ઓમ હતું તો પૈસા લઈને નતો નાઈ ગયો 50,000 એ તો મારે હું જોવાનું ચલો હું તો તમે લાઈન ભરો હવે. પણ હું તો જોઈ લાઈન બરોબર મારા જ હાથ તો પૈસાનો વખો છે તો તમારે વચ્ચે એવું કરવા રહ્યા હતા લાવો રે હપ્તો લાવો પેલા તકાજી વાળો લઈને આવ્યો ઈઓને ભર્યા ઈવોને 880 છે તને તો પેલા હું નામ તો ભરી દે ભાઈ ઓવા ઈવોને લાવવાનો 880 તમે ભરો રાત ના ગયા રે અઠવાડિયાથી ને 800 જોઈને હું પણ હું શું કરું પેલદાર તો એનો 52 જેવો છે તો બાઉન્સ જાય તો મારે હું લાવ તો પૈસા લાવજો બે ભેળા આપતા હાલ. એ રીતે તો હું વાત કરે આપણે એક લોન કરવી છે બીજી હવે આવી રીતના તમે લોનો કરાવો છો ને પૈસા તો ભરતા નથી આ તો કમ્પ્લીટ મોડા છે પૈસા કમ્પ્લીટ ઓવા તે કરી દઈએ આ કાકાની ઓય વન જ કરી છે એટલે તો બિહાર આવી દીધા આ મરવા દાડે હું લોન ભરશી યાર એ બિચારો માણસ ફસાઈ ગયો છે હાલે એક પગ મોહણીઓ આમ તો ને એક બાર છે તે બરાબર બધા અડધી વચ્ચી તો ટપકી જાય તો અડધી લોન માં એ વાત સાચી જાણાજી બધા કોણ પડશે લોન તમારી ભાઈ તને લોન એ આવે ભાઈ માણસ મારી જાય તો લોન માફ ના થાય એ લોન તો માફ જ થઈ તો જાય પછી તાણે આમ જોવા જઈએ તો લોન ના થાય આવવાની ગાઈડ
એ તો ભરવાની ઉંમર પર લોન થતી છે જીવન પર નક્કા કરવાની પડે અને? જીવન ભાઈના પર કરવાની ભાઈ ભાઈ ને પેલા જોવા પડી પછી આવા ના હોય પટવા આયેલા ના ના એ તો કમ્પ્લીટ મળે એનો જવાનો બાળા જેવા જી. કરજો ફોન હેડજો જલ્દી પેલા ફટાફટ મારા ઉપર જોઈ લો કે આધાર કાર્ડ મારા ઉપર થતી હોય તો એવાનું લ્યા કરાવી જોઈ લઈએ સાચી હોય પણ જોઈજો. તમારા પર તો નહીં થાય થઈ જાય હજી તો 80 વાર થયો ઈ. એ પણ તારે ડોશી ન થાય યાર એકલા ના થાય લોન ખબર નથી પડતી ડોશી હતી એ જતી રહી રહી પણ હાલ તો ન થાય લોન હાલ કરી દે કે એનું આધાર કાર્ડ પડ્યું ઘેર તો જાને એ ડોશીનું ભાઈ જોય સહયોગ કરવા કોણ જાય આ બધા ત્યારે મુકાવી દો ડોશી બને નહીં થાય નહીં થાય ઉંમર વધારે કે બધા બધા હેરાન ના જ કરવું પડે. જલ્દી કરજો મારે યુવાની પાછળ ઉંમર વધારે ના હોય હપ્તા લેવા જવાનું છે તમારે કરતી ને એનાય તો ઉંમર વધારે આ તો ભાઈ જે ચાલતું હોય ચાલે હું કેવું વિક્રમભાઈ નાન બધા તમારો હપ્તો કાળો ભાઈ ભરો કે હલો તો કાંઈ છે ડાયા ભાઈ એ તરમાં તો આવજો ઘેર પેલી લોન કરવાની વાત નથી કરી તમારે ઓવે કાલ ભાઈ ઘેર આવો બધું ડોક્યુમેન્ટ લાવજો બા કે સાહેબ આયા જી પાછા અને સાહેબ આયા જલ્દી આવો ફટાફટ બાઇક લઈને આવો રા પેટ્રોલના પૈસા આપજો હા જલ્દી આવો આવી આવી ઓવે. હવે મોની જ્યાં સારું છે પા મોની તો જાઓ ભાઈ જોવો જા આવો પછી ચેડી જાય તો ભાઈ ફરી ના જાય ખબર રાખજો પાછા નહીં પડી એમ તો અત્યારે મને પતાવજો ને મને પતાવજો સાહેબ ભાઈ ઉપર વિશ્વાસ છે મને અને આ પતાવજી પાછા આગળ સાહેબ બીજો હોય એટલે સાહેબ ભાઈ નહીં તમે પેલી પતાવે. લોનનું કોક કરો હપ્તાનો આ બીજો હપ્તો આવ્યો પછી અંકલ અરે નથા હાથમાં આવતા હોય શું કરું હું તો ભાઈ તમારા ઘેર તાળો મારા કેમ મારા કે હાના 2500 એટલે મેન તમે છો એ વિક્રમ કાગળે તો એના આલે છે એના ઘરના તાળું મારીને જતા રહો હું તો કહું હું તો વચ્ચે વચ્ચી હોય એને પકડું તમને પકડું મારે એને યાર હજી પકડું જોયો તો એને તમે તો જોયે તો એ તો એટલે ચીવું ગોમ કીધું કાલ મને ભેગો દે તો એને પીવા છે પાછા એમાં થોડું થોડું ચપ્પલ લઈને તો પગોમ તો હે ચપ્પલ લઈને તો પગોમ પતા તો મિલાઈને લઈને જા ઠીક હતો મેજ્યા ઉડાડી ના જીવવાને આવી છે તમારો ભાઈ કુવા આવી એ તમે નીકળ્યા બાઈક લે પણ આમ તમે થોડી વાર આમ બેહો કે આ તો બીજા દોડા હપ્તા દોડા લેવા જવાનું છે હું તમારા પર નવરો નહીં તો મને ખબર છે કે અત્યારે આ લોન નથી થતી યાર એ લોન થાય પણ બરાબર. એ 3 લાખની કરવાની છે 3 લાખની જોઈએ ભાઈ CBL પહેલું ચોવરા સિરિયલ તો સારું છે એને કદી કોઈ લાયક ના વસ્તુ લોને ના કરી તો થા જોની લોન નથી કરી ના ઈવન તો દૂધનું એ ઘણું છે તો તમે તો મેલ્યું બધું તાને વેચી 3 કાઢ લાખ રૂપિયા બે ડોશી વાહ ભર્યા હતા હું થયું તું તે ડોશી ના હે જે ડોસી ડોશી લાયા તો 3 લાખની લોન કરી એ ડોશી હતી એને આવી જાય હપ્તા ના ભર્યા તે લઈ ગયા લોન વાળા લોન જેવું જ કર્યું નીમ કો કદાન ના ના હપ્તા ના ભર્યા તે બાપુને આવી લઈ ગયા તમારે ગયડા ગળપણ માં ડોશી ને હું જરૂર છે લ્યા એ વખત મોટિયાર હતો હવે ગયડું થયું યાર કોઈ રોટલા કઈ તમે ખવડાવતા નહીં આવે રોટલા ના ખાવા પડી હોય ને હાથે ખાઈ લેવાના ખોટા પૈસા વાના અને બગાડવાના ધંધો કરી કે બધા હાથે રોટલા કરી બધું કરવું બીજું પડે ઘેર કોમ ના હોય આ વાહન ધોવાને તમે ધોવા આવશો અમે ના હે? જોઈએ દાહેલા જોઈએ હવે ઠીક છે, અરે, એ અરે, કરી ગયા. અરે. ફોન મારા મોં તો મું હેડો ઉપર પછી કાલનું રાખવું પડે ઉભાનો 5 મિનિટ દ્યો. એ ના ભાઈ હેડો કે જલ્દી આ સાહેબ ઉતાવળ કરી આમાં હાલ ના આવી જાય યારે જલ્દી આવો ને ફટાફટ એવું બાયક રાખતા હશે તો બંધ થઈ જાય બીજું લાવવાનું ભૈયા ઘણા કમાવા હાલ ને જલ્દી આવો હેડો એવો કદી સાહેબ હારા હા તમારે તે સાહેબ આરા તે સાયકલ લઈને આયા હાલ ને જલ્દી આવો હા સાહેબ આઈને બેહી ગયા લે હા હેડા લાવજો કઈ ના ની આગળ આવી ગયા ધી મૂકી આવો હાલ આયો કરી દે તો રહો છો તમે એક તો હેડતા નહીં કાગળ બધા લઈને બધા જોઈ બીજો કોઈ લાઈબ્રેરી રાખીને બધા રે હો નામ જુઓ તમે જ એકલું આધાર કાર્ડ ગુજામ લઈને ફરે તો આખો દાડી ના, ના, ના. આપણે તૈયાર જ છીએ અમારે તો બીજું સાવ આવો મોણસ જુઓ છે કે બધા કાગળિયા કમ્પ્લીટ જુઓ CBL જોઈ લઉં જોઈ લો કેટલા ફોન કરાયો અને ત્યાં તો હવે આયા જી પાછા જી. આ ફોનમાં જ લોનો હોય બધી ફોનથી બધું ઓનલાઈન થઈ ગયું હવે બધું કેવું હોય CBL તો હારી છે હા લોન હા હા થઈ જા બધા આવ કરે જણાજી. અમે નહીં જણાજી બેઠા ઓન થાય પણ ઉંમર વધારે બધા છે 80 ઉંમર છે તો બરોબર તો મેજી જોવા જામ બા
ના હવે તો કાગળ જોઉં છી જોઈ લો ફટાફટ બા. જે જોતું એ લઈ લેજો. આ ફાઇલ બનાવી પડશે કા કંટ્રોલ નું કરજો કે કંટ્રોલ સાહેબ રેશન કાર્ડિંગ કયો કે તમે યા અમારે એવું યાર બેજો સહી કરવી પડશે તમાર મોની ની ચાલ હાલ તો ના કે સાહેબ હા હાલ કાલ 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 કા કાલ કાલ બાધા છે રે કાલ સહી કરવા આપવું પડશે તમારે. આવશો. એટલે કાલ બપોરે આવશે કે સવારમાં આવશે? આ ટાઈમ અરે કેમ ફોન કરજો એક કામ કાલ. કરો તા કાલા કાગળિયા રે ને હા. એ તમારે કને કાલ હાથે લગી સહી કરાવીને જ લઈ જોઈએ તો કાલ મોબાઈલમાં ફોટા પાડી લીધા હોત તો તમારા ફોટો પાડે લીધો તો પેલા તો ઘણું થઈ આધાર કાર્ડ નો ફોટો લીધો કે બધું આવી ભાઈ તમે તો કરવું છે. ગયું 3 લાખ ની લોન થઈ જાય તો સારું કે પૈસા હું જાઉં તાર. હા? મારે જે હપ્તા લેવાના બીજા એવો જ જો ચાપા મેલું ના હું આ તો હું ચા પીવું તો આપણું બાઈક એક તો તરતું નતું કંટાળી ગયું હું જઉં તાર આવજો કાલે અને કાલે આવો એમ હું એ બાઈક સારું લાવે પેટ્રોલ પેટ્રોલ તો નખો ના પડે મોય. આટલા બલ્લા બોલાય તો મને ના ના કાગળની જરૂર નથી. તારે કાગળિયા નહીં. ઓવા તમારી જરૂર નથી એકલા કાગળની જરૂર નથી પાછા તમારે જોઈ ગયા ઉંમર જેટલી થાય કાગળ જો બધો લાયા યાર. કાગળ તો કમ્પ્લીટ લાવે પાછા ભાઈ ન જાજો ચડી જાતે બધે લા ના ભરવે. ઉભો પાછા તો કા તમાર ભાઈ જી પાછા બીજું કોઈ ન થાય. તમે પરિવાર ટ્રેક્ટરે જાય લાખ રૂપિયા જાય. ના ભરું હું. ના એટલે 2 લાખ જ ભરવા નહીં કે 2 લાખ ભરવાના લાખ રૂપિયા કોક બીજું લાવી એ કાયા લાવા રીતે હપ્તો ભરાય જાય હું કેવું ચાલે. નાણ બધા કાંઈ હપ્તો લાઈને જોઈ પડશે તમે લાખ રૂપિયા હોવાના આલ દો. જાણે તારે મારા કને નહીં જોતા. અરે હું તો ઢોર ઘણા છે તમે 2 ગાયા લાવવાની હું તો કહું છું હપ્તો જોઈ પડશે પછી લાઈ જીવાંગાના 2 ગાય હું વેચવાની લઈ લઉં. એ ચાલે હાલવાની જ છે બે વિવાહ થઈ બા. હાલવાની હોવે. 2 લાખ રૂપિયા તમે લઈ લેજો. 2 લાખ મને આલજો હા. અને લાખ રૂપિયા તમે રાખજો. 2 ગાયો મને આપજો ભરી. ચાલશે ઈ મેં. સમજ્યા કા? ચાલશે. બસ તાને રહો. હાલ ગાયો બોચો ભરી શીલા મારા. પહેલા પૈસા. પેલી 2 ભેંસો રે ને એના કાના. પહેલા પૈસા આલવા પડશે બા. અરે પૈસા તો આવી જાય તમે તમે સહી કઈ કરી બા દો કાગળ પૈસા. જોડી આમાં? ના ના એ તો તમારા ખાતામાં પૈસા આવશે હવે. હા તો હું રાખું. કાલ સહી જોતા કરવા રહેજો આવજો. બા. કાલ આવજો બધા હા. ભૂલતા ના બધા તારે હવે ફટ દઈને આવી જાઓ ફોન કરે તો. હા એ તો જાય હું તો વળી કોઈ નહીં આવી રે હવે તાન મુએ જવું હવે કાલ ફેરા હોય. અને હું કીધું પાછા લોન કરાવવા પછી પતાવજો મત ના ના નહીં બચાવું. અને મને યાદ રાખજો પાછા સમજ્યા કે? તમે તો 1000 રૂપિયાની વાત થાય. ઉભા બધા કોઈ એમનેમ તો કોઈ લોન બોન ના કરી તમે આપે. પછી કમિશન તો લો હો. કોણ? તમે તમે એમનેમ તા કોણ? સાહેબને કોણ ઓળખે? હું કે તમે તો બધા મને આ રીતે પૂછે ઠોકાઈ ગયું હા ટકાભાઈ ચાલે. એમ ખરા તડકો લીધો છે. અલા જણાજી ઘેર ગયો તો. જણાજી હા. જેવા તે સમજ્યા હતા. આ એને લોન કરી હતી કા ઓવા તે મારે કે મારા નામ પર થાતી ને કે મારા ઉંમર થઈ જઈ છે. એટલે તમારો કાગળિયો આલે હા મારો કાગળિયો આલ્યો તે કેટલાની કરી? કોઈક 2 લાખ ની કહેતા હતા. 2 લાખની. ઓવા એ ઓનું કરવી છે લોન? શી ખબર કે 2 ગાય લાવી ને કોઈક લાખ રૂપિયા કોઈક આલો એમ કહેતા હતા. ને તમે સારું કર્યું. મારે 10,000 રૂપિયા લેવાના હતા. 12 મહિના થઈ ગયા છે. કોના કંથી? ઓના પાણથી જ તાર ભાઈ પાણથી જ. મારા ભાઈ કંથી? ઓવા તે હજી આલ્યા નહીં. પણ તમે લોન કરી પણ તમે શું લેવો તાન ચીડી 10,000 મને હાલતા ને પણ તમે જે લોન કરી છે તે એટલા બધા પૈસા ચડી લાવશે આ? કઈ ના હાલે તમે? મારે તો 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા. તાણ 10,000 રૂપિયા ના હાલી કહેતા. 10,000 હજી ના હાલ્યા. હું તો 4 મહિના હાલ્યા પાછા ફેર. તો મારે તો 2 લાખ રૂપિયા જીવે. તો બધું તમને તો ત્યાં શું હાલશે એ તાણ? તો હીરો હપ્તો ના ભરે તો મારા બેંકમાં તો મારી ક્રેડિટ ખરાબ એ તો થાય. તમારી ક્રેડિટ ખરાબ થાય ને તો તમે એ નહીં આલી ગઈ અને તમે જે લઈને જાઓ ને હા. ડોક્યુમેન્ટ એ હા. તમારી સિબિલ ખરાબ થાય. હા બેંકમાં તો મારી સિબિલ બોલે કેમ હા. લોન મારા નામે થાય લોન એટલે એટલે મારે 10,000 લેવાના છે કે હા. તે મુએ પછી મોડી વાળી કીધું હવે કોઈ આલે ન હે એટલે રવા દીધું મુએ. પણ તમારે 12 મહિના થઈ જાય 10,000 પણ માર તો પછી એટલે હું ઉપર સૌ તાણા હાલો તો હાલો છોકરો. હવે એ બધું તમારે જોવાનું. હું તો 10,000 લેવા જો મને કે હાલ તો શું ને પછી હું તો મોડી વાળ્યું. હું કીધું તાર હેઠો તાર રવા દો ન હોય તો ચાલશે તાર બીજું તો મુએ શું કરું તાર હવે. એ જે તમે એ જ કરો. એટલે તમે સારું કરી દો તાર ભાઈના માટે. હું વળી ના પેલા સારું સોચતો હતો. હા એટલે એ આલે તો બરોબર છે પણ નહીં આલે તો તમારે બધા બરોબર છે ભાઈ. હા રેડો તો હું કોક કરું. જો તાર હેઠો આવજો. હા હા તખાભાઈ ની વાત તો સાચી છે. આમ તો બેંકમાં સિબિલ મારી ખરાબ થાય. નોમ તો મારું જ બોલે કે મારા નામે કાગળે બાગળે મેં આલ્યો અને 12 મહિના થઈ ગયા 10,000 પણ માર તો પણ ના હાલે સહી જ નથી કરવી.
અમે એને લોન કરવી હોય તો કરે ને, હવે કોઈ ને મારે અમે કેડીઝ ખરાબ નહીં કરવી મારી, મારે આલી જ નહીં એને લોન, મારા નામ પર આપવું છે, એને તાર બીજા નામ પર લેવી હોય તો લે કોઈ ને. હું પેલા કાગળિયો ઘેર મીકતા હું, પછી એને કહેવા જવું પડશે ઘેર, ને કે કાલ મારી વાડ જોઈને બેસી રહે પા કે મારા ભાઈ આવી સહી કરવા, સાહેબ ને બોલાવી કાઢશે પા. હું આ કાગળિયો મીચીને જવું એના ઘેર પેલું ડાયરેક્ટ, બીજું કામ કરવું જ નથી, કરે એના ઘેર જ જવું છે. હા હવે શાંતિ થઈ, ડાયલાલ માની ગયા ને કે ડાયલાલ ના ડાયો ભાઈ માની ગયા ને શાંતિ થઈ. હવે સારું એવાને ડોક્યુમેન્ટ બધું હાલ્યો, તૈયાર થઈ ગયા કે હું હાલું છું, મારા હવે ટ્રેક્ટરે બચશે, ઇજ્જત બચશે, બધું જ બચશે. હવે તો જાય ને ટ્રેક્ટર તો કોઈ જ રહો મારા કલર સેવાનું કામ કરો. હવે ટ્રેક્ટર ઉપર આડો થાવ, હવે હું ટેન્શન છે, જે જોતું તે બધું મળી ગયું. હવે તો પેલા આયા તા પૈસા લેવા ઈવોને હાલ લેવાય, કાલ તો પૈસા હાલ લે સાહેબ, ખાતામાં નોખવાનું કહેતા કે ડાયલા સર કરશી તરત પૈસા નોખી પરા. હવે ફોન કોના કાળુભાઈ પર જ ફોન આવશે રે કે ડાયાભાઈ કહેજો આ હિંસાઈ કરી જોઈએ, પછી તો બધા લઈને શેડીને પૈસા ભેગા કરી અગતા ભરત કરવાય. ડાયલાલને પચાવવાના કે ઈવન બજાર બેસો બધું વેચવું પડે. તાણા અમારા કાન તો કોઈ નહોતું, આ ટ્રેક્ટર લાવ્યા તે સારું કર્યું, ને કે અમે હાથે પજે થઈ જવાના હતા બધા પટે એમ, એટલે કે અગતો ભરવો પડે કે ગામ છોડીને જતો રહ્યો. ચલો વાંધો ના કરતા હોય તો મારે ઉંમર થઈ જાય કે ડાયાભાઈ ના કરવું પડે હો, પણ ઉંમર થઈ જાય 80 વર્ષ થઈ જાય કે ના પાતા સાહેબ. હા જણાભાઈ. હા ડાયાભાઈ આવવાના. હા હું કહેતો હતો ખબર, હા આપણે લોનનું મેળ નહીં આવે. કેમ ભાઈ? ના તો આવું કરો, આ કઈ કે મેળ નહીં આવે. ના આમાં મેળ નહીં આવે. અધવચ્ચે તમે તો મને પચાયો. અધવચ્ચી ના પચાવ, હાલ તમે મને પચાવો એના પહેલો હું તમે પચાવીને આવું સારું લાગે. તમે ના બચાવો ભાઈ. ના મને ભાઈ તકો ભાઈ મળે તો કે મારા 10,000 બાકી છે, તે 12 મહિના થયા અને મારે તો 2 લાખ રૂપિયા તો કઈ પૂરા કરો, હપ્તા જ ના ભરો થયો તો. હપ્તા ભરી દો ને તો ખબર તમને કીધું કે 10,000 બાચી ઓવા એવા કે તમારા કોઈ ના બાચી. હાલ મને ભેગા થયા કઈ ભૂલી ગયો તો ખબર ના ડોસી લાવ્યો તો વાકમાં. અરે 10,000 ભૂલી જાય તો 2 લાખ રૂપિયા તો ફટ લઈને ભૂલી જાય. ના ભૂલું ભાઈ, આ બે એક જ છેટે તો રહે. એક શેઠે આવે એટલે તો વાત છે. અમે બીજું કોઈ તો હું દબાણે કર્યું છું, અમે તારા કને ગાયો કે કોઈ સને ગાયો લઈ જઈને સિલે પહોંચી કાઢું હું. આ નતા અમે ટ્રેક્ટર આમાં 1.5 લાખ રૂપિયા કોઈ ના લે, 3 લાખ રૂપિયા લે જી. એટલે ઓના હપ્તા ચાલુ ભરાઈ ગયા ચાલુ ઈ બે બાઉસ ત્યાં તો આ તો તોણી લઈ જાય કાલ સવારે જ. એવા પૈસા ભરવા માટે તો લોન કરી તમારા કને. એટલે ઓના હપ્તા ના ભરી ગયા તો મારા હપ્તા સીધા ભરજો તો. એ તો મજૂરી કરીને ભરી દો. એટલે પણ આમાં આ તોણી લઈ જાય તો હું ભરજો પણ તમે. એ તમે લોન કરી લો કે એના પૈસા આલ દો એટલે. ના ભાઈ લોન તો હું નથી કરાવવાનો, તો ચોખ્ખી વાત છે. તો આ એ જ કહેવા આવ્યો કે ડોક્યુમેન્ટ મેચી અને એ કહેવા આવ્યો કે કાલ હું ના પણ સહી કરવા કે મારો ડોક્યુમેન્ટ તો નહીં આલું અને મારા નામે લોન નહીં કરાવી દઉં. નહીં કરો દે. ના અને તમે તો ખબર કનું લે આ જ્યાં હું ઘેર જાતો નતો ઓવા એટલે રસ્તામાં ભેગા થયા મને. એ કહેતા કે 10,000 બાચી. હોવા કે 12 મહિના થઈ ગયા મારા. ઓહો અતા ખૂબ ના કરી આલો તો હવે જોવા દે ને બધા. હા તમે આપણે આ તો તમે કેવું સારું પણ કાલ આવા તે ફોન કરીને હેરાન કરો ને ના મજા આવે. તમે હવે મરતા જાય જેડી મારતા જાય એવું હા કરી તાનામાં એવું કરી મેજું ભરવું હવે. આવજો. ના ઘરના રહ્યા કે ના ઘાટના રહ્યા વચ્ચે જઈને હલવાના. ટ્રેક્ટરે જા ઇજ્જત જા અને પેલો 2 ઢોર બોધે તો એ જાય કઈ ને વધ્યો. ખરેખર વસ્તી તો ચેવી શીખવાડે છે. હું તો ડાયાભાઈને ભોળો કરતો પણ ડાયાભાઈ તો વસ્તી શીખવામાં લેવા માંડ્યા લ્યા. કોઈ ગરીબનું સારું થતું હોય ના થવા દે ગોવાળા. હવે તમારે તખાભાઈ કને તો જવાનું આવતું હતું. ડાયાભાઈ નકોમ ના મળે. હવે તો લઈ જતા ને તું એ જતું રહે, મારું તો ન જોઉં તું. હવે